સાબરકાંઠામાંથી સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગર એપીએમસી માર્કેટમાંથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીને ઉજાગર કરતા મોટા સમાચાર સામે આવ્યા છે। આકાશમાંથી વરસતી અગનજ્વાળાઓ અને વધતા તાપમાનના કારણે માર્કેટમાં ખુલ્લામાં રાખેલું લીલું શાકભાજી સુકાઈને બગડી રહ્યું છે। શેડ જેવી પાયાની સુવિધાઓના અભાવે કોબીજ, ટામેટા, ભીંડા અને રીંગણ સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। જ્યારે કાળી મજૂરી કર્યા બાદ પણ પાકના યોગ્ય ભાવ ન મળતા અને માલ બગડી જતા ખેડૂતો પર આર્થિક મોંઘવારીનો ડબલ માર પડ્યો છે। વેપારીઓ અને ખેડૂતો દ્વારા માર્કેટ યાર્ડમાં પાકા શેડ બનાવવાની માંગ સાથે સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। વહીવટી તંત્રના ઉદાસીન વલણ સામે હાલ ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સુવિધા આપવાની માંગ તેજ બની છે। અમે ખેડૂતો અહીંયા અમારી શાકભાજી લઈને આવીએ છીએ, પણ અહીં માર્કેટ યાર્ડમાં શેડની વ્યવસ્થા ન હોવાના કારણે અમારી શાકભાજી ગરમીમાં બગડી જાય છે। તો અમારી એવી એક માંગ છે કે અહીં એક શેડ બનાવવામાં આવે જેથી કરીને અમારી શાકભાજી છોડે અને શાકભાજી બગડે।